નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં સુધારો થયો છે ત્યારે હવે નવા કપાસના ભાવ કેવા રહેશે અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। નવા કપાસની આવકો હવે ધીમે ધીમે વધે તેવી સંભાવના છે। કપાસની બજારમાં આગળ ઉપર હવે રૂની બજારો કેવી રહે છે તેના ઉપર જ બજારનો મોટો આધાર રહેલો છે। આજે રૂના ભાવમાં સુધારો આવ્યો હતો, જો કે કપાસના પાક વિશે વેપારીઓ કહે છે કે સાતમ આઠમ ઉપર જે રીતે ભારે વરસાદ પડ્યો પછી કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ હવે ભારે વરસાદ ન પડ્યો હોવાથી કપાસના પાકમાં જે વાતો થતી હતી એવું નુકસાન થયું નથી। પાકમાં 10 થી 20% નુકસાની હોય તેવું લાગે છે। આગળ ઉપર હવે વાતાવરણ સાનુકૂળ રહેશે તો કપાસનો પાક વાવેતર મુજબ સારો થાય તેવી ધારણા છે। કપાસની આવકો હવે કેટલી થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો વિરમગામ 1105 થી 1505, ઉનાવા 951 થી 1561, રાજકોટ 1400 થી 1668, મોરબી 1250 થી 1552, પાટડી 1250 થી 1291, સાવરકુંડલા 1480 થી 1710, જામજોધપુર 1400 થી 1636, જેતપુર 1073 થી 1601, ધ્રોલ 1200 થી 1498, હળવદ 1050 થી 1620, ખાંભા 1370 થી 1562, ધાંગધ્રા 1268 થી 1621, જોટાણા 1501 થી 1501, અમરેલી 820 થી 1645, જસદણ 1300 થી 1635, અંજાર 1375 થી 1500, કાલાવાડ 1201 થી 1480, વાંકાનેર 1200 થી 1582, ભાવનગર 1227 થી 1561, જામનગર 710 થી 1551, બોટાદ 1300 થી 1651, વિસનગર 900 થી 1635, મહુવા 1007 થી 1369, બાબરા 1320 થી 1646, ગોંડલ 1301 થી 1636, તળાજા 690 થી 700। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।